તને ખબર છે મંદારનું ટ્યુશન ક્યાં છે? બહેરામબાગમાં એક જૂની અને ઝૂકેલી બિલ્ડિંગ, ધીરજ અપાર્ટમેન્ટ, એના ચોથા માળે છે મંદારનું ટ્યુશન. હવે શરૂમાં તો હું પણ એની આંગળી પકડીને 4 માળ ચડી જતો, પણ ચોથો માળ આવતા મારા ઘૂંટણ જવાબ આપી દેતા. તો પણ હું મારા મુખનું સ્મિત જાળવી રાખતો, જેથી મંદારને ગિલ્ટી ફીલ ન થાય. પણ એ બધું સમજી જતો, કારણ કે ઘણા રુદન જે દેખાતા અને સંભળાતા નથી ને, એ સામેવાળાના અંતરને સ્પર્શે છે. અને મંદારને પણ કદાચ સ્પર્શી ગયા હતા, એટલે થોડા દિવસ પછી એને મને એ ચોથો માળ ચડવા માટે સ્પષ્ટ ના પાડી દીધી. અને હવે તો એ જાતે 4 માળ ચડીને ટ્યુશન ટીચરના ઘરની બાલ્કનીમાં જઈને મને ગુડ બાય કહે છે. કાઇન્ડ ઓફ કન્ફર્મેશન ધેટ આઈ હેવ રીચ્ડ સેફલી. પણ જ્યાં સુધી એ 4 માળ ચડીને બાલ્કની સુધી પહોંચી છે ને, ત્યાં સુધી ખબર છે હું શું કરું છું? હું 1% જોઉં છું એ દાદરા. એ દાદરા જેને કેટલા લોકો ઉપયોગ કરતા હશે, પણ એ લોકો માટે આ દાદરો શું છે? કેવલ એક નિર્જીવ વસ્તુ જેના પર પગ મૂકીને એ પોતાની મંજિલ સુધી પહોંચે છે અને પાછા વળીને એને જોતા પણ નથી. લાઈક નો ઇમોશનલ કનેક્શન એટ ઓલ. બિલ્ડિંગમાં છે ને લિફ્ટ નથી, એટલે લોકો દાદરાનો ઉપયોગ રાજી ખુશીથી નથી કરતા, પણ એમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી એમની મંજિલ સુધી પહોંચવા માટે, એટલે કરે છે. અને જ્યારે આ બધું હું વિચારું છું ને, તો મારા મગજમાં સૌથી પહેલી છબી આવે છે તારી. કારણ કે તે પણ થિયેટરનો ઉપયોગ એક સીડી, એક દાદરાની જેમ જ કર્યો છે. રાજી ખુશીથી નહીં, પણ તારી પાસે કોઈ બીજો વિકલ્પ નહોતો તારી મંજિલ સુધી પહોંચવા માટે, એટલે હા, તે થિયેટરનો ઉપયોગ કર્યો છે, એના પર પગ મૂક્યો છે, એની ભાવનાઓ અને એની પવિત્રતાનો વિચાર કર્યા વગર. કારણ કે તારા મગજમાં તો કેવલ એક મંજિલ હતી, મંજિલ. અને તને એકવાર એ મંજિલ મળી ગઈ ને, પછી તો તે પણ ક્યાં એને વળીને પાછું જોયું જ છે. હા,